માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધાય? મજામાં થઈશો? ન મજામાં હો તો અમારો વિડીયો જોતા રહો તો મજામાં આવી જશો. તો ચાલો હવે હું તમને બતાડું કે અમારા ઘરના ફેમિલી બધા શું કરે છે, એ બધું તમને બતાવું. ચાલો, આ છે અમારું ઘર, તમે જોઈ શકો છો. આ છે અમારું ઘર. આ છે વિપુલભાઈ. વિપુલભાઈ શું કરો હો? હે વિપુલભાઈ, શું કરો હો એમ કહું? ચા પીવા આવ્યો હે ચા પીવા આવ્યો. આ છે મમ્મી. મમ્મી શું કરો હો? વાલોર ફોલી છે. તો જો આ વાલોર ફોલે હે મમ્મી. ક્યાંથી લાયા? વાડી જ લાય. તે ચા પી લીધો? બધાએ પી લીધો સાયલે? તો પી લે. આ ભાઈ એક અમાર ચામાં બાકી હતા તો એ ચા પીવે છે. ને આ બાજુ છે કિંજુબેન. કિંજુબેન શું કરો હો? મરચા ખાઈ લઈશ, કઢી બનાવવાની. કઢી બનાવવાની છે. તો હાલો યતુબેન પાસે લઈ જાઓ. યતુબેન શું કરે છે? શું કરો હો? રોટલા બનાવું છું. કેવા રોટલા બને છે? જો આ બાજુ હેતુબેન રોટલા કરે છે. તો જો એ બનાવે છે બાજરાના રોટલા. જો ક્યાં બનાવે? સારા બનાવે છે. નકશા બનાવો હો, સારા બનાવો કાંઈક રોટલા. હારા મને નથી આવડતા, આવા આવડે છે. અમે બે ગયા હરી બધા જમવા. તો જો આ છે ગુજરાતી કઢી અને દૂધ. આ બાજુ છે મમ્મી. ઈ શું કરો હો મમ્મી? આ માન વાળું દેવા દઉં. થે જો બધા વાળું કરવા બેસી ગયા છે. માને વાળું દેવા જવાનું છે તો માં હાટું એમાં વાળું બધી મૂકે રોટલાને. ચાલો બધાય જમવા. ચાલો હવે જમી લઈએ, મળીએ આગળ. તું કામ કરી નાખ્યો ને? હા, હવે બેસી ગયા ઘડી તાપવા. આજ કેમ બહુ ટાઈટ છે? ઠંડી હોય એટલે તાપવું પડે. એટલી બધી નથી કાંઈ ઠંડી તો. થોડીક ઓછી છે, પહેલાં કરતાં ઓછી છે. 2 દિવસથી ગરમી બહુ પડતી હતી. હા, આજ પાછી ઠંડી થોડીક પડવા મળી ને? હુવાનો ટાઈમ થઈ ગયો બધાય, એટલે જતાય રે. આપણે આજ તો કુબી નીંદવાઈ ગયા હતા તે થાકી રહ્યા ને? થાકી તો એવી જ તે ને, રડું ને ખાવાનું છે, લીંદવાનું છે, હાથે દુખવા માંડ્યા જો. હાથી પાછો આપણે હાથે હાંકવાનું એટલે જ તે. એટલે રાત દુખે, ઓછા થોડા દુખે. નીંદી નીંદી પોતે જ વાહીને વાહી રહેતા હતા ને, નીંદીને થાકી રહે. તમે છે ને નીંદીને થાકી રહ્યા હોય? મારે તો ઘરે રહેવાનું છે. કા બસ હું લેવા? હું વાહે રહું એટલે મારે ઘરે ન રહેવું પડે. ના, વાહે રહેતા શું ઘરે રહેવાનું હોય એમાં? હા, ના રે ના, પડે ને. જેટલો લેવાય એટલો સા લેવાનો તમારે. ના રે ના, પણ હું નથી આવતી લેવડાવા. લે ક્यों કે હે? નથી તાતા લે કિતની લાવી. માસીની વઈ ગયા? હા, માસીને ધોઈ ગયા. બધા અત્યારે લઈ બેવા હતા ને બધા વઈ ગયા. આપણે નવરા થયા હતા. હા, આપણે કામ જ એટલું હોય. પણ વાડી મોડ આવી એટલે કામ તો હોય જ તે. આ તો હું થોઈ તે વાડીએ બ્લોગ બનાવવાનો ટાઈમ તો કાંઈ મળ્યો નહોતો. એટલે જ તે કામ હોય એટલે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન હોય. થાકી ગયા છીએ એટલે બહુ નીંદર આવે છે. તો હવે બ્લોગને એન્ડ આપી દઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. મળશું બીજા બ્લોગમાં.